4 ધોરણ 7 પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણા જેમાં આજે આપણે આ વિડિયોની અંદર બે રેખાથી બનતા વિવિધ ખૂણાઓ જેવા કે કોટિકોણ, પૂરક કોણ, આસન કોણ, રેખી જોડના ખૂણા અને અભિકોણ વિશે ખ્યાલ મેળવીશું। સૌપ્રથમ આપણે રેખાનો પ્રાથમિક ખ્યાલ મેળવીએ। હવે આ છે ટપકું દર્શાવેલું છે। બોર્ડ પર જે ટપકું દેખાય છે તેને આપણે શું કહીશું? બિંદુ। આ જે ટપકું છે એને આપણે કહીશું બિંદુ। તો બિંદુને દર્શાવવા માટે આપણે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ। આ જે ટપકું છે તે શું દર્શાવે છે? બિંદુ। જેને બિંદુને દર્શાવવા માટે આપણે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરનો ઉપયોગ કરીશું। હવે બે બિંદુઓને જોડતું આ જે માપ છે એને આપણે કહીશું રેખાખંડ। તો આ જે છે તે શું દર્શાવે છે? રેખાખંડ। હવે રેખાખંડને આપણે આ જે બિંદુ છે એને આપણે a કહીએ, આ જે બિંદુ છે એને આપણે b વડે દર્શાવીએ। હમણાં જ આપણે શીખી ગયા કે રેખાખંડને અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે। તો આ બિંદુને આપણે a કહીએ, આ બિંદુને b કહીએ। તો આપણે રેખાખંડને જોઈએ તો રેખાખંડ પર કેટલા અંત્ય બિંદુઓ છે? અંત્ય બિંદુ એટલે કે છેડા પર કેટલા બિંદુઓ આવેલા છે? બે। તો રેખાખંડના બે અંત્ય બિંદુઓ હોય છે। હવે રેખાખંડને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું? તો બે અંત્ય બિંદુઓ હોય છે। તો પહેલા તો ઉપર આપણે રેખાખંડનું ચિહ્ન દોરીશું અને એના બે અંત્ય બિંદુઓના નામ લખીશું। તો પહેલું અંત્ય બિંદુ છે a અને આ બીજું અંત્ય બિંદુ છે b। તો એને આપણે સંકેતમાં આ રીતે લખીશું, ઉપર રેખાખંડ અને નીચે બે અંત્ય બિંદુઓના નામ। હવે આને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? તો રેખાખંડ ab વડે આપણે એને વાંચીશું। હવે રેખાખંડના બે અંત્ય બિંદુમાંથી કોઈ પણ એક અંત્ય બિંદુઓને આપણે શું કરીએ? એક તરફ લંબાવીએ। ધારો કે આ એક રેખાખંડ છે AB। હવે આ રેખાખંડ AB નું આ B એ અંત્ય બિંદુ છે એને આપણે એક તરફ લંબાવીએ આ રીતે, અથવા આ તરફ લંબાવીએ, બરાબર। તો આપણે એને કોઈ એક તરફ લંબાવીએ તો આપણે શું મળે છે? કિરણ મળે છે। ફરી જોઈએ, રેખાખંડના બે અંત્ય બિંદુમાંથી કોઈ પણ એક અંત્ય બિંદુને આપણે એક તરફ શું કરીએ? લંબાવીએ, બરાબર, આગળ તરફ લંબાવીએ તો શું મળે છે? આપણને કિરણ મળે છે। કિરણના કેટલા અંત્ય બિંદુ હોય છે? તો કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે, કેમ કે અહીંથી કિરણનો શું થાય છે? ઉદ્ભવ। તો કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે। હવે કિરણને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું? તો ઉપર કિરણની નિશાની કરીશું અને એના પર આવેલા અંત્ય બિંદુઓ, એના પર આવેલા જે બિંદુઓ છે તેના નામ લખવાના। તો આ જે છે તેને આપણે કહીશું કિરણ a b। હવે આપણે એને સંકેતમાં વાંચવું હોય તો કેવી રીતે વાંચીશું? તો ઉપર છે કિરણ અને અંગ્રેજી મૂળાક્ષરના નામ બોલવાના, કિરણ a b। હવે રેખાખંડના જો બંને અંત્ય બિંદુઓ છે એને આપણે બંને બાજુએ આગળ લંબાવીએ। આ રેખાખંડ a અને b છે, એના બંને અંત્ય બિંદુઓને આપણે શું કરીએ? આ રીતે આગળ લંબાવીએ અને આપણે આ રીતે આગળ લંબાવીએ તો આપણને શું મળશે? રેખા મળશે। ખાસ ધ્યાન રાખજો કે રેખા ક્યારે મળે છે? રેખાખંડના બંને અંત્ય બિંદુઓને આપણે આગળ તરફ લંબાવીએ તો આપણને રેખા મળે છે। એટલે રેખાના અંત્ય બિંદુઓ હોતા નથી, બરાબર, ખાસ ધ્યાન રાખજો કે રેખાના અંત્ય બિંદુ નથી। આપણે એને આગળ સુધી લંબાવ્યા જ કરીએ તો એ આગળ સુધી શું થાય છે? લંબાવ્યા જ કરે છે। એટલે રેખાના અંત્ય બિંદુઓ નથી। હવે આને આપણે
સંકેતમાં લખવું હોય તો કેવી રીતે લખીશું? તો ઉપર રેખાનું નિશાન કરવાનું અને રેખા પર આવેલા બિંદુઓના નામ લખવાના. તો આને આપણે વાંચીશું રેખા AB. હવે રેખાઓથી બનતા ખૂણાઓ. આપણે બે રેખાઓ અથવા બે રેખાખંડ, ધારો કે આપણે આ બે રેખાખંડ લઈએ. બે રેખાખંડ છે, આ એક રેખાખંડ છે એને કહીએ AB, આને નામ આપીએ રેખાખંડ AC. બે રેખાખંડને જોડવાથી આપણને શું મળે છે? ખૂણા મળે છે. ખૂણા ક્યારે મળે? બે રેખાખંડને જોડવાથી, અથવા આપણે હજુ એક ત્રીજો રેખાખંડ લઈએ, અથવા આપણે બે રેખાને જોડીએ. એક રેખા છે આને આપણે કહીએ રેખા AB અને બીજી આ છે રેખા CD. તો બે કે બેથી વધુ રેખા અથવા રેખાખંડને આપણે શું કરીએ? જોડીએ તો ખૂણો બને છે. હવે આ ABC છે, એમાં શિરોબિંદુ કેટલા છે? A, B અને C. તો એક ખૂણો થશે ખૂણો AB, ખૂણો A, ખૂણો CAB, એક ખૂણો થશે ખૂણો CAB. એવી જ રીતે બીજો ખૂણો થશે ABC. તો ખૂણાને દર્શાવવા માટે હવે આ બે રેખા છે, આ બે રેખામાં આ બે રેખા જ્યાં છેદે એને આપણે કહીશું O. તો આ પણ એક ખૂણો થઈ જવાનો, ખૂણો COB. તો ખૂણાને દર્શાવવા માટે સંકેત વપરાય છે આ રીતનો, બરાબર? આ જે છે તે ખૂણાનો સંકેત છે. હવે એને આપણે જો નામ આપવું હોય તો કેવી રીતે લખી શકાય? આ જે ખૂણો છે તે ખૂણો આપણે આ ખૂણાને સંકેતમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું? તો એનું આ એક શિરોબિંદુ છે C, બીજું શિરોબિંદુ છે A અને બીજું શિરોબિંદુ છે B. તો આપણે આ ખૂણાને દર્શાવવું હોય તો આને આપણે દર્શાવીશું ખૂણો CAB. એવી જ રીતે બે રેખાઓની છેદવાથી બનતો ખૂણો, એટલે કે આ એક ખૂણો બને છે, આ બીજો ખૂણો બને છે, આ ત્રીજો ખૂણો બને છે અને આ ચોથો, એટલે ચાર ખૂણા બને છે. તો આમાંથી આપણે કોઈ પણ ખૂણાને દર્શાવવો હોય, ધારો કે આપણે આ ખૂણાને દર્શાવવું હોય તો આપણે કેવી રીતે દર્શાવીશું સંકેતમાં? ખૂણો A, પછી છે O અને D. આપણે આ રીતે એને સંકેતમાં દર્શાવી શકીએ. આને આપણે આ રીતે પણ લખી શકીએ કે માપ ખૂણો CAB, અથવા આપણે આને આમ પણ લખી શકીએ માપ ખૂણો AOD. આપણે આ રીતે પણ એને દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગલા ધોરણની અંદર બે ખૂણાથી બે રેખાઓની છેદિકાથી બનતા બે રેખાઓને છેદવાથી જે ખૂણા બને છે, જેવા કે આપણે લઘુકોણ વિશે જોઈ ગયા છીએ, ગુરુકોણ અને કાટકોણ વિશે જોઈ ગયા છીએ. તો આપણે પહેલા જોઈ લઈએ કે લઘુકોણ કોને કહેવાય? લઘુકોણ નામ પરથી ખબર પડે, આપણે આ શીખી ગયા છીએ, પણ ફરી એકવાર જોઈ લઈએ. લઘુકોણ તો જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશથી નાનું હોય. 90 અંશથી નાના ખૂણાને 90 અંશથી નાના ખૂણાને આપણે કહીશું લઘુકોણ. હવે જોઈએ ગુરુકોણ. તો ગુરુકોણ કોને કહેવાય? નામ પરથી ખબર પડે, ગુરુ એટલે મોટું, તો 90 અંશથી મોટો અને 180 અંશથી નાના ખૂણાને આપણે કહીશું ગુરુકોણ. ખાસ ધ્યાન રાખજો, લઘુકોણ એટલે 90 અંશથી નાનો ખૂણો, ગુરુકોણ એટલે 90 અંશથી મોટો અને 180 અંશથી નાનો ખૂણો, જેને આપણે કહીશું ગુરુકોણ. હવે જોઈએ કાટકોણ. તો કાટકોણ કોને કહીશું? તો 90 અંશનો જે ખૂણો હોય જેને આપણે શું કહીશું? કાટકોણ. 90 અંશના ખૂણાને આપણે કહીશું કાટકોણ. હવે આપણે બે રેખાઓથી બનતા ખૂણા વિશે જોવાના છે, જેમાં પહેલો ખૂણો છે કોટિકોણ. તો કોટિકોણ કોને કહેવાય તે જોઈએ.
હું અહીં એક ખૂણો દોરું છું, આ મેં એક ખૂણો દોર્યો, આ ખૂણાનું માપ છે 30 અંશ. 60 અંશનો એક ખૂણો લઈએ. હવે આ મેં એક બીજો ખૂણો દોર્યો, આ ખૂણાનું માપ છે 30 અંશ. તો કોટિકોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો. આ ખૂણાનું કેટલો છે માપ? 60 અંશ. આનું કેટલું છે? 30. 60 અને 30 કેટલા થાય? 90 અંશ. બરાબર. તો જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય એવા ખૂણાને આપણે કહીશું કોટિકોણ. જો ખાસ ધ્યાન રાખજો, કાટકોણ અને કોટિકોણમાં શું ફરક છે? તો કાટકોણ એ એક જ ખૂણો હોય કે જેનું માપ કેટલું હોય? 90 અંશનું હોય. જ્યારે કોટિકોણ શું છે? બે અલગ અલગ ખૂણા હોય જેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું અને એ સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તો એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે ઘણા વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરે છે કાટકોણ અને કોટિકોણમાં. તો કોટિકોણ શું છે? બે અલગ અલગ ખૂણા છે. તો બે અલગ અલગ ખૂણાનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. તો એ જો 90 અંશ થતો હોય તો એને આપણે કહીશું કોટિકોણ. તો કોટિકોણ એટલે શું? બે ખૂણાના માપનો સરવાળો. કેટલો થાય? 90 અંશ થાય. તો એને આપણે કહીશું કોટિકોણ. હવે આપણને એવા પ્રશ્નો પણ પૂછાય છે કે બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે, બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે, બે કાટકોણ કોટિકોણ હોઈ શકે. તો આપણે જોઈએ કે બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે કે નહીં, હા કે ના. બરાબર. તો લઘુકોણ કોને કહેવાય? કે 90 અંશથી નાનો ખૂણો. તો આપણે 90 અંશથી એક નાનો ખૂણો લઈએ. જોઈએ આપણે પહેલા તો લઘુકોણ, પછી છે ગુરુકોણ અને કાટકોણ. આ ત્રણ ત્રિકોણ છે. બરાબર. કે બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે, બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે કે બે કાટકોણ કોટિકોણ હોઈ શકે કે નહીં. આવા પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે છે. ડાયરેક્ટ આપણને એમ નથી પૂછતા કે કોટિકોણ એટલે શું. તો કોટિકોણ એટલે તો આપણને ખબર છે કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ. અહીંયા 60 અંશ છે વત્તા 30 અંશ, તો કેટલા થયા? 90 અંશ થયા. તો આ બે ખૂણા કેવા છે? કોટિકોણ છે. પણ આપણને એવું પૂછે કે બે લઘુકોણ એ કોટિકોણ છે. તો આપણે જાણીએ છીએ કે લઘુકોણ એટલે શું? 90 અંશથી નાનો ખૂણો. તો આપણે કોણના એક ખૂણાનું માપ લઈએ 20 અંશ. તો 20 અંશ એટલે 90 અંશથી નાનો ખૂણો થયો એટલે લઘુકોણ થયો. હવે આપણે એક બીજો ખૂણો લઈએ કે જેનું માપ આપણે લઈએ 70 અંશ. આ બેનો સરવાળો કરીએ 7 ને 2 9, તો કેટલા થયા? 90 અંશ થયા. તો બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે. બરાબર. એટલે એ શું એનું હોઈ શકે ખરું. બરાબર. હવે આપણે લઈએ કે ગુરુકોણ. શું બે ગુરુકોણ એ કોટિકોણ હોઈ શકે? તો ગુરુકોણ એટલે શું? 90 અંશથી મોટો ખૂણો. તો 90 અંશની જગ્યાએ આપણે લઈએ 91 અંશ. 90 અંશથી મોટો એટલે 91 થાય. હવે બીજો ખૂણાનું માપ લઈએ આપણે 91 લઈએ. બંને ખૂણા લીધા આપણે ગુરુકોણ. બરાબર. 90 અંશથી મોટા. તો 1 ને 1 2, 9 ને 9 18, તો કેટલા થયા? 182. તો ગુરુકોણ કોટિકોણ હોઈ શકે નહીં. બરાબર. તો ગુરુકોણ એ કોટિકોણ હોઈ શકે નહીં. તો કેવી રીતે આપણને ખ્યાલ આવે કે ગુરુકોણ એટલે શું? 90 અંશથી મોટો ખૂણો. બરાબર. હવે લઈએ કાટકોણ. કાટકોણ એટલે શું? 90 અંશના માપનો ખૂણો. તો એક ખૂણાનું માપ છે 90, તો બીજાનું માપ પણ કેટલું છે? 90. કેમ કે કાટકોણ એટલે શું? 90 અંશનો ખૂણો. બેનો સરવાળો કરીએ તો કેટલા થશે? 180. પરંતુ કોટિકોણ એટલે શું? જો બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. તો એને આપણે કહીશું કોટિકોણ. તો બે કાટકોણ પણ કોટિકોણ હોઈ શકે નહીં. એટલે કોટિકોણ એટલે શું? જો બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય તો એને આપણે કહીશું કોટિકોણ. તો બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે. બરાબર. પરંતુ ગુરુકોણ કે કાટકોણ કોટિકોણ હોઈ શકે નહીં. હવે આપણે લઈએ બીજો ખૂણો પૂરક કોણ. તો પૂરક કોણ કોને કહેવાય? તો જોઈએ, હું અહીં એક ખૂણો દોરું છું. આ ખૂણાનું માપ છે 60 અંશ. હવે એક બીજો ખૂણો લઉં છું.
ખૂણાનું માપ છે 120 અંશ. તો આ બેનો આપણે સરવાળો કરીએ કે 60 + 120 તો કેટલા થશે 180. તો પૂરક કોણ એટલે શું કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો એવા ખૂણાને આપણે કહીશું પૂરક કોણ. હવે પૂરક કોણમાં પણ આવું પૂછી શકે કે બે લઘુકોણ પૂરક કોણ હોઈ શકે, બે ગુરુકોણ પૂરક કોણ હોઈ શકે, બે કાટકોણ પૂરક કોણ હોઈ શકે. તો આપણે જોઈએ કે બે લઘુકોણ લઈએ એનો સરવાળો કરીએ તો કેટલા મળશે 180 કરતા ઓછા મળશે. લઘુકોણ એટલે શું 90 અંશથી નાનો. તો 90 અંશથી નાના ખૂણા લઈએ 80 ના બે ખૂણા લઈએ તો કેટલા થશે 160. તો બે લઘુકોણ એક પૂરક કોણ હોઈ શકે નહીં. બરાબર, લઘુકોણ પૂરક કોણ હોઈ શકે નહીં. એવી જ રીતે આપણે લઈએ ગુરુકોણ. તો ગુરુકોણ એટલે શું કે 90 અંશથી મોટા ખૂણા. તો 90 અંશથી મોટો ખૂણો આપણે લઈએ કોઈ પણ, ધારો કે આપણે લઈએ 100, બીજો ખૂણો લઈએ 110. આ બેનો આપણે શું કરીએ સરવાળો તો કેટલો મળશે 0 + 0 1 1 ને 2 210. તો 180 થી કેવો થયો વધી ગયો. બરાબર, તો બે ગુરુકોણ પણ પૂરક કોણ હોઈ શકે નહીં. હવે આપણે લઈએ બે કાટકોણ પૂરક કોણ હોઈ શકે કે નહીં. તો કાટકોણ એટલે શું 90 અંશના બે ખૂણા. તો 90 ને 90 કેટલા થશે 180. તો બે કાટકોણ એ પૂરક કોણ હોઈ શકે. બરાબર, હવે આપણે જોઈશું આસન કોણ. ચાલો બરાબર ધ્યાન આપજો. આસન કોણ. હું અહીં એક ખૂણો દોરું છું. અહીં આપણે જોઈએ આને નામ આપી દઈએ A B C અને D. તો આ જે ખૂણો છે એને આપણે કહીએ ખૂણો નંબર 1 અને આ જે ખૂણો છે એને આપણે કહીએ 2. તો ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે. તો આપણે આ ખૂણાની ધ્યાનથી જોઈએ તો આપણને શું શું સરખું દેખાય છે. તો પહેલા જોઈએ તો ખૂણો A B અને D આ એક ખૂણો છે જેને આપણે કહીશું ખૂણો 1. બરાબર, હવે બીજો ખૂણો કયો છે ખૂણો DBC. આ જે ખૂણો છે જેને આપણે આ રીતે દર્શાવી દઈએ. બરાબર, તો આ બે ખૂણા થયા. આ ખૂણો 1 અને આ છે ખૂણો 2. તો આ બંને ખૂણા એકબીજાના આસન કોણ છે. તો આસન કોણ એટલે શું આપણે જોઈએ તો ખૂણો ABD અને બીજો ખૂણો છે DBC. તો એમાં એક વસ્તુ સામાન્ય આવ્યું. શું આવ્યું કે બંને ખૂણામાં શિરોબિંદુ સામાન્ય છે. તો શિરોબિંદુ સામાન્ય સરખું. બરાબર, એટલે હવે બીજું શું સામાન્ય છે કે આ જે એક ભુજ છે, એક જે બાજુ છે એ પણ આ બે ખૂણામાં કેવું છે સામાન્ય છે. એટલે બીજું એક ભુજ. ભુજ એટલે શું બાજુ સામાન્ય છે એટલે કે સરખા છે. હવે ખૂણો 1 અને ખૂણો 2 કેવા ખૂણા છે અલગ ખૂણા છે. એટલે આસન કોણ કોને કહેવાય કે જેમાં એક શિરોબિંદુ સામાન્ય હોય એક ભુજ સામાન્ય હોય પરંતુ બંને ખૂણા કેવા હોય અલગ હોય. તો એવા ખૂણાને આપણે કહીશું આસન કોણ. હવે ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે પરંતુ હવે આપણે જોઈએ તો બરાબર ધ્યાન આપજો. અહીં આ જે આકૃતિ છે એમાં આ એક ખૂણો છે એને આપણે કહીએ આ જે આખો ખૂણો છે તેને આપણે કહીએ 1 અને આ જે આટલો ભાગ છે એને આપણે કહીશું ખૂણો 2. એટલે આપણે આને નામ આપી દઈએ x y z અને p. તો આ જે ખૂણો છે એ ખૂણો 1 અને ખૂણો 2 એ આસન કોણ છે કે નહીં એવું આપણે જોવું હોય તો પહેલા કેવી રીતે જોઈએ તો એક શિરોબિંદુ તો સામાન્ય છે કે ખૂણો x y z
પણ સામાન્ય આવે છે x y z અને p y z શિરોબિંદુ સામાન્ય છે, ભુજ પણ સામાન્ય છે, પરંતુ આ બંને ખૂણા કેવા છે અલગ નથી. કેમ કે ખૂણો x y z એની અંદર જ આ ખૂણો આવી જાય છે y p y z એટલે આ ખૂણો એ આસન કોણ નથી. આપણે આસન કોણની ત્રીજી શરત શું છે કે બંને ખૂણા કેવા હોવા જોઈએ અલગ હોવા જોઈએ. જ્યારે આ બંને ખૂણા કેવા છે આ જે બીજો ખૂણો છે ખૂણો 1 ની અંદર જ આવી જાય છે એટલે આવા પ્રશ્નો ખાસ પૂછાય છે. હવે આપણે ચોથા ખૂણા વિશે જોઈશું રેખિક જોડનો ખૂણો. હવે રેખિક જોડ કોને કહીશું કે આસન કોણ આપણે અહીંયા દોરીએ એક રેખા દોરીએ નામ પરથી ખબર પડે રેખિક જોડ એટલે એક રેખા છે બરાબર એના પર આપણે કિરણ લઈએ તો આ જે છે એને આપણે નામ આપીએ a b c d. હવે આ જે ખૂણો 1 અને ખૂણો 2 ખૂણો 1 અને ખૂણો 2 એ રેખિક જોડના ખૂણા છે. તો રેખિક જોડ કોને કહેવાય આ આપણે ખાસ ધ્યાન રાખજો ઉપર પણ દોરવું આના જેવું જ દેખાતું છે બરાબર. તો રેખિક જોડ એ શું છે એક તો આસન કોણ પણ કહેવાશે કેમ કે આ જે છે એમાં એક શિરોબિંદુ સામાન્ય છે આ બે ખૂણાની અંદર બરાબર. પછી એક ભુજ પણ સામાન્ય છે બંને ખૂણા પણ કેવા છે અલગ છે એટલે રેખિક જોડ એ શું છે આસન કોણ છે. એટલે રેખિક જોડ એ એવો આસન કોણ છે કે જેની આ છે એક બાજુ છે તે પરસ્પર કેવી હોય છે વિરોધ હોય છે બરાબર. રેખિક જોડ એટલે શું કે જેની એક બાજુ એવો આસન કોણ કે જેની એક બાજુ પરસ્પર કેવી હોય વિરુદ્ધ કિરણ બરાબર. અહીંથી આ જે ખૂણો છે તેની આ બાજુ છે કિરણ છે અને આ જે ખૂણો છે એની આ સાઈડનું કિરણ છે તો આ બંને કિરણ કેવા છે પરસ્પર વિરુદ્ધ કિરણ છે. તો રેખિક જોડ એ એવો આસન કોણ છે કે જેની બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય બરાબર અને જેનો સરવાળો જેના બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય 180 અંશ એટલે કે પૂરક કોણ હોય. એટલે રેખિક જોડના ખૂણા કેવા હોય છે પૂરક કોણ અને પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય છે 180 બરાબર. હવે રેખિક જોડને આપણે જો ઓળખવું હોય તો આપણે જોઈએ તો આ જે ખૂણો છે આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે તો બે વચ્ચે જો અર્ધ વર્તુળ બને છે બરાબર. ને આપણે જાણીએ છીએ કે એક જો આખું વર્તુળ હોય આ રીતે તો એના વચ્ચે કેટલાનો ખૂણો બને છે આ રીતે આપણે આગળ ધોરણ 6 માં શીખી ગયા છે આને 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 અને આને. તો આખો જે વર્તુળ હોય છે તો વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બને છે 360 બરાબર. તો આ બે વચ્ચે કેટલું વર્તુળ બને છે અડધું વર્તુળ બરાબર. તો એનો સરવાળો કેટલો થશે 180. એટલે આપણે જ્યારે પણ રેખિક જોડ બનાવવાની હોય ત્યારે શું જોઈ લેવાનું કે અર્ધ વર્તુળ બને છે કે નહીં બરાબર. તો આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. હવે આપણે જોઈશું અભિકોણ. તો અભિકોણ કોને કહેવાય કે બે રેખાઓની છેદવાથી આપણને સામસામેના જે ખૂણા મળે બે રેખાઓની છેદવાથી સામસામેના જે ખૂણા બને આ બે રેખા છે એને આપણે છેદીએ તો આ એક ખૂણો થયો આ બીજો ખૂણો કુલ કેટલા ખૂણા બને છે 4 ખૂણા. બે રેખાઓની છેદવાથી 4 ખૂણા બને 1 2 3 અને આને કહીએ 1 2 3 અને 4. તો બે રેખાઓની છેદવાથી 4 ખૂણા બને છે. તો અભિકોણ એટલે શું બે રેખાઓની છેદવાથી બનતા સામસામેના ખૂણા કે જેને આપણે શું કહીશું અભિકોણ. અભિકોણ એટલે શું સામસામેના ખૂણા. તો અભિકોણની આપણને કેટલી જોડ મળશે અહીં બે જોડ મળશે બરાબર. તો બે રેખાની છેદવાથી 4 ખૂણા બને છે જેના સામસામેના ખૂણાને આપણે કહીશું અભિકોણ. તો આ એક છે ખૂણો 1 એનો અભિકોણ થશે ખૂણો 3. એવી જ રીતે ખૂણો 2 જેનો અભિકોણ કેટલો થશે ખૂણો 4. અને અભિકોણની જોડ હંમેશા એકરૂપ હોય છે એટલે કે એકરૂપ એટલે સમાન. ખાસ ધ્યાન રાખજો બીજો નંબરનો ખૂણો જેટલા માપનો હોય તેટલા જ માપનો ખૂણો 4 નંબરનો હશે. એકનું જો 80 અંશ હોય તો 3 પણ કેટલો હશે 80 અંશ જ હશે. એટલે અભિકોણની જોડ ખાસ ધ્યાન રાખજો અભિકોણની જોડ કેવી હોય છે એકરૂપ હોય છે.
છે, જ્યારે અભિકોણી કેવી હોય છે? એકરૂપ હોય છે, એટલે કે સમાન હોય છે. તો આ સાથે આપણે આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. અહીં આપણે રેખાથી બનતા વિવિધ ખૂણાઓ જેવા કે કોટિકોણ, પૂરક કોણ, આસન કોણ, રેખિક જોડના ખૂણા અને અભિકોણ વિશે ખ્યાલ મેળવ્યો. ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.